આજે ડભોઈ શહેરની અંદર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તાપમાન બી વધી રહ્યું છે. તો આજે લોકો એનાથી બચવા માટે આજે ટોપીઓ પણ પહેરી શકે છે, આજે ચશ્માનો બી ઉપયોગ કરી શકે છે. આજે ગરમીના જે બચવા માટે આજે એનું ઘરાકીનું વેચાણ ટોપીનું પણ વધવા માંડ્યું છે. અને જોડે જોડે આંખોને ઠંડક આપવા માટે, રાહત મળવા માટે બી ચશ્મા લોકો ઉપયોગ કરે છે. ચશ્માનું બી વેચાણ વધવા માંડ્યું છે. એટલે બધી અલગ અલગ ડિઝાઇનોમાં આવે, કોટનમાં આવે છે, લાયક્રા કપડું આવે છે, પોપકોર્ન આવે છે, એ બધી ટોપીની ઘણી બધી વેરાયટી આવે છે. ગૂગલ્સમાં સનગ્લાસ વાપરે છે, બધી અલગ અલગ વ્હાઇટ આવે છે, બ્લેક આવે છે, એમાં બધી ઘણી વેરાયટીઓ આવે છે. અને લોકો આજે એનું વેચાણ પણ વધ્યું છે અને ગ્રાહકો પણ આવે છે અને એનું વેચાણ વધતું જાય છે. ગરમીને રાહત મેળવવા માટે ટોપીઓ પણ સારામાં સારી અત્યારે લોકો ઉપયોગમાં કરે છે. કોટન આવે છે, લાયક્રા કપડું આવે છે, ઘણી બધી રંગબેરંગી ટોપીઓ આવે છે. જેટલી કે ઉનાળામાં રાહત મેળવે લોકો પબ્લિકને આનો ઉપયોગ કરી રહ્યા છે અત્યારે એની રાહત મેળવવા માટે, એ ગરમીથી બચવા માટે કે એમને વસ્તુ મળી રહે. ટોપી છે, ચશ્મા છે, હાથ રૂમાલ આવે છે એવા બધા કોટનના, જેના આંખો પર બાંધી શકીએ છીએ, ખુલ્લી રહી શકે, એ રીતના બધી ઘણી બધી ઉપયોગ લોકો ગયા વર્ષ કરતાં આ વર્ષે કેવી ગ્રાહકી? ગ્રાહકી તો સારી છે અને તાપમાન બી વધારે છે અત્યારે. ગરમી તો અત્યારે વધી રહી છે ડભોઈ શહેરની અંદર.